આ કઢી બનાવવામાં એકદમ આસાન છે પણ ટેસ્ટમાં ખૂબ જ મસ્ત બને છે। આ કઢી બનાવવા માટે જે રેસીપી છે મેં અહીંયા એડ કરેલી છે અને આ કઢી છે ને પુલાવ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમે કોઈ પ્રસંગમાં આપણે જઈએ ત્યારે આવી કઢી જોવા મળે છે। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે બનાવીશું સફેદ કઢી, જે જૈન કઢી કહેવાય। તો એની અંદર આમાં મેં ખાટી એવી, બહુ ખાટી નહીં એવી છાશ લીધી છે। એની અંદર ચણાનો લોટ મિક્સ કરેલો છે, લીમડાના પત્તા અંદર નાખી દીધા છે અને એને મિક્સ કરી દીધું છે। હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું। તો સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખવાનું છે। આની અંદર લસણનો વઘાર કરવાનો નથી। કઢીના વઘાર માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે। અહીંયા તેલ બરાબર ગરમ થઈ ગયું છે। એમાં આપણે રાઈ નાખવાની છે, જીરું નાખીશું, થોડા તમાલપત્ર નાખવાના છે, આ તજ નાખીશું થોડું અને 3-4 લવિંગ નાખવાના છે અને આ એક મરચું નાખીશું। હવે વઘારને બરાબર મિક્સ થવા દઈશું। અહીંયા વઘાર સરસ ચડી ગયો છે। હવે ગેસની ફ્લેમ ધીમી કરી અને એની અંદર જે આપણે મિશ્રણ બનાવ્યું છે છાશનું, એ એડ કરવાનું છે। કઢીનું આ રીતે સ્ટ્રક્ચર આવી ગયું છે। હવે એને આપણે ઉકળવા દઈશું। થોડી વાર એને આપણે હલાવીશું, થોડી વાર હલાવતા રહીશું એટલે પછી એનું ઉકળવાની તૈયારી થઈ જશે। જો વ્હાઈટ કઢી ઉકળી ગઈ છે, એને થોડી વાર ઉકળવા દેવાની છે, થોડી ઘટ થવા દેવાની। અહીંયા એની અંદર હું લીલા ધાણા એડ કરું છું સમાર્યા વગર જ, એટલે પાછળથી એનો ટેસ્ટ આવે એટલે કાઢી લેતા ફાવે। અને આ ખાંડ છે, તો અડધી ચમચી હું અહીંયા ખાંડ ઉમેરી છું। હવે તમારે ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખવાની। હવે ધાણા નાખ્યા ને ખાંડ નાખ્યા એના પછી આપણે એને હલાવીશું થોડી વાર અને થોડી વાર ઉકળવા દેવાની એના પછી, એટલે બંનેનો ટેસ્ટ આવી જાય। કઢી અહીંયા બની ગઈ છે, ઉકળે છે, બરાબર છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એને આપણે ઢાંકી દઈશું થોડી વાર માટે।